બનાસ ડેરીના નેતૃત્વમાં જ્યારથી શંકરભાઈ ચૌધરી સાહેબે શાસન સંભાળ્યું છે એના પહેલાંના 20 વર્ષના મારા અનુભવ કહું તો એના કરતાં વિકાસને હરણફાળ ભરી છે. 10 વર્ષના સમયગાળામાં લોકોની તમામ જરૂરિયાતો પૂરી થાય, લોકોની દૂધ ઉત્પાદકોની સતત ચિંતાઓ કરી, કેમ કરીને દૂધ ઉત્પાદકોનું જીવન ધોરણ ઊંચું થાય, લોકો સમૃદ્ધ થાય એના વિશે સતત ચિંતા કરી એમણે તેમના માર્ગદર્શન હેઠળ બનાસ ડેરીએ વિકાસની હરણફાળ ભરી છે. લોકો સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છે. લોકોને જ્યારથી શંકરભાઈ સાહેબે ચેરમેન પદ સંભાળ્યું છે એના પછીના દર સાધારણ સભાએ લોકોને એમના જોડે અપેક્ષાઓ હતી અને એ અપેક્ષાઓમાં એ લગભગ ખરા જ ઉતર્યા છે. દરેક વખત લોકો જે અપેક્ષાઓ લઈને સાધારણ સભામાં આવતા એનાથી વધારેમાં વધારે લોકોનું હિત સચવાય એવા એમના નિર્ણયોથી લોકો ખરેખર આર્થિક રીતે પગભર થયા છે, સુખી થયા છે. લોકોને બસ વિકાસ વિકાસ ને વિકાસ સિવાય બીજું બનાસ ડેરી કંઈ દેખાતું નથી. વિકાસ ડેરી બનાસનું એક મોડલ બની ગઈ છે. ગુજરાત તો નહીં પણ ભારતના કેટલાય રાજ્યોમાં બનાસ ડેરી વિકાસની હરણફાળ ભરી છે. જ્યાં બનાસ ડેરીના પ્લાન્ટો થકી ત્યાંના લોકો પણ વધુ સમૃદ્ધ બન્યા છે અને સમગ્ર ભારત દેશની અંદર બનાસ ડેરીમાં એક અળગ નેતૃત્વ કરી દુનિયાભર ડંકો લગાવ્યો છે.